જાય છે મારો મિત્ર કેનેડા ભણવા, એને જોઈને મને પણ વિચાર આવ્યો એક મનમાં, હું પણ જાઉં કેનેડા ભણવા. કરી મેં મારા પપ્પાને વાત ઘરમાં, દુનિયાની દેખાદેખી જોઈ પપ્પાને પણ થયું ભલે જાય દીકરો કેનેડા ભણવા. પછી તો છું લાગી ગયો હું IELTS કરવામાં, ને મેં મહેનત કરી આવી ગયા પૂરા બેન્ડ બધા ફૂલ ફોર્મમાં. પછી થઈ ખરી કસોટી વિઝા અને ટિકિટની દોડમાં, અમે પણ ફાઇલ લઈને ફરતા થયા રોડમાં. પહેલા તો પપ્પાએ લોન લીધી અને પછી મૂકી ગામની જમીન અને ભેગા કર્યા પૈસા તનતોડમાં. હવે આવ્યો દિવસ વિઝાના રિઝલ્ટનો, પણ જ્યાં જોયું તો થયા રિજેક્ટ વિઝા અને આવી ગયા બધા નિરાશાની હરોળમાં. પણ પપ્પા હિંમત ના હાર્યા. અમે પહેલી ટ્રાય કરી, બીજી ટ્રાય કરી, ત્રીજી ટ્રાયનો સમય આવી ગયો આજની વહેલી પહોરમાં. ને જોયું મેં જ્યાં લેપટોપ ખોલીને તો આંસુ આવી ગયા પાપણની છોરમાં. થઈ ગયા વિઝા પાસ અને આવી ગયું આખું ફેમિલી પાછું ફોર્મમાં. પપ્પા અને મમ્મી ગામમાં કહેવા લાગ્યા દીકરો કેનો, હવે તો સમય રહ્યો ફક્ત મહિના બેનો. મમ્મીને બેન શીખવતી રસોઈ કેમ કરવી, ને પપ્પાને જોઈને વિચાર આવતો કે ફી કેમ ભરવી. લીધી નવી સુટકેસ, નવા કપડાં, બૂટ અને મોબાઈલ. કેનેડા જઈને મારે પણ બનાવવી છે મારી નવી પ્રોફાઇલ. હવે પપ્પાએ બેંકમાં જમા કરાવ્યા રૂપિયા 20 લાખ. અંદરથી ટેન્શન હતું પણ હૈયે હરખ હતો કે મારો પણ દીકરો વિદેશ જશે, મોટો માણસ બનશે, ખૂબ પૈસા કમાશે ને મારું નામ વધારશે. હવે મારે પણ જવું કેનેડા ભણવા, જે સાઈડમાં આવે જોબના પૈસા એ હરખથી ગણવા. આજે કેનેડા જવાનો દિવસ આવી ગયો. પપ્પાએ 7 સીટર ગાડી ભાડેથી બુક કરાવી. પછી શું, મમ્મી, પપ્પા, ભાઈ અને બહેન મને મુંબઈ એરપોર્ટ પર મૂકવા આવ્યા. અમે એરપોર્ટમાં મમ્મીએ બનાવેલા થેપલાને દહીં ખાધું, ને પછી હું નીકળ્યો બોર્ડિંગ પાસ લઈને, અને મમ્મી ને પપ્પા બધા નીકળ્યા મને આશીર્વાદ દઈને. હવે હું કેનેડા આવી ગયો ને મિત્રો સાથે રહેવા લાગ્યો. હજુ મારી કોલેજ ખોલવામાં 15 દિવસની વાર છે. સાથે જોબ પણ શોધતો હતો. અહીં આવીને થોડા દિવસ બધું જોયું ને પછી વિચાર આવ્યો મનમાં કે અહીં તો જોબ માટે આખી દુનિયા છે લાઈનમાં. કોલેજ ખુલી ગઈ પણ હજુ મળતી નથી જોબ. ઘરેથી રોજ ફોન આવે છે ને પૂછે છે બધા કેમ મળી ગઈ જોબ. પપ્પાનું વિચારી ચિંતા થાય છે ને મમ્મીને શું જવાબ આપું એ વિચાર મારું દિલ ખાય છે. આનાથી સારું હતું મારું વતન, મારો દેશ, જ્યાં હતા મારા બાળપણના ભેરું, મિત્રો અને મારું કુટુંબ, જે ડગલે ને પગલે મારી હારે રહેતા. હું પણ મોજમાં હતો. હવે થાય છે હું તો આવ્યો હતો પૈસા ગણવા અને લણવા, પણ અહીં આવીને થયું શું કામ હું આવ્યો કેનેડા ભણવા.